ગુજરાતના મુખ્યમંત્રી બનશે શેતર વસાવા। તો દોસ્તો તમને ખબર હતી કે ડેડિયાપાડાના ધારાસભ્ય શેતર વસાવા છે, અને શેતર વસાવાની નાની ઉંમરમાં એવડું મોટું નામ છે કે વાત જ ના પૂછો દોસ્તો। એક જ ચાલે તો શેતરભાઈ ચાલે, બીજું કોઈ ના ચાલે એવા નારા પણ લાગતા હોય છે। અને શેતર વસાવા જનતા માટે હંમેશા માટે અવાજ પણ ઉઠાવતા હોય છે અને મેદાને પણ ઉતરતા હોય છે દોસ્તો। તો તમને ખબર હતી કે ઘણીવાર શેતર વસાવાની અટકાયત પણ કરવામાં આવે છે અને ઘણીવાર જેલના હવાલે પણ કરી દેવામાં આવે છે દોસ્તો। તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર નવી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે કે 2027ની અંદર મુખ્યમંત્રી બનશે શેતરભાઈ વસાવા। તો દોસ્તો તમે શેતર વસાવાને મુખ્યમંત્રી બનાવવા માંગો છો કે ગોપાલભાઈ ઇટલિયાને મુખ્યમંત્રી બનાવવા માંગો છો કે રાજુ કરપડાને મુખ્યમંત્રી બનાવવા માંગો છો દોસ્તો? તો કમેન્ટ કરીને જરૂર બતાવી દોસ્તો। તો 2027ની ચૂંટણી આવી રહી છે દોસ્તો, તેવામાં જ તે શેતરભાઈ વસાવાની બૂમ પડવાની છે દોસ્તો। શેતર વસાવાને ઘણા બધા ચાહકો એટલા બધા છે કે વાત જ ના પૂછો દોસ્તો। જ્યાં સભા હોય છે ત્યાં લાખો લોકોની ભીડ જોવા મળતી હોય છે દોસ્તો। અને શેતર વસાવાને આદિવાસી સમાજને મુસ્લિમ સમાજ એટલો બધો સપોર્ટ કરે છે કે વાત જ ના પૂછો દોસ્તો। તો શેતર વસાવા શું 2027ની અંદર મુખ્યમંત્રી બનશે કે નહીં બને દોસ્તો? કમેન્ટ કરીને જરૂર બતાવો દોસ્તો। અને અમારી ચેનલમાં નવો તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં, તેથી કરી આવવાના વિડીયો તમારા માટે લાવતો હશો દોસ્તો। તો તમને ખબર હતી કે જે વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટલિયા છે, ગોપાલ ઇટલિયાનું પણ એવડું મોટું નામ છે કે વાત જ ના પૂછો દોસ્તો। આખા ગુજરાતની અંદર ગોપાલભાઈ ઇટલિયાની પણ ચર્ચા થતી હોય છે દોસ્તો। ગોપાલભાઈ ઇટલિયા પણ જનતા માટે એટલું બધું લડ્યા છે કે વાત જ ના પૂછો દોસ્તો। તો તમને ખબર હતી કે રાજુ કરપડા આમ આદમી પાર્ટીમાં હતા અને ખેડૂત લોકો માટે ઘણું બધું લડત પણ લડ્યા હતા। ખેડૂત લોકોએ આંદોલન પણ કર્યું હતું અને ખેડૂત લોકોને જેલના હવાલે પણ કરી દેવામાં આવ્યા હતા। અને સાથે સાથે રાજુ કરપડાને પણ જેલના હવાલે કરી દેવામાં આવ્યા હતા। ત્યાર પછી રાજુ કરપડા જેલની બહાર આવતા તે રાજુ કરપડા આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી દે છે। ત્યાર પછી રાજુ કરપડાએ કર્યો હતો મોટો ખુલાસો। રાજુ કરપડાનું એવું કહેવું હતું કે કોઈ પાર્ટી સાથે રાજકારણ કરવા નથી માંગતું, તોય છતાં રાજુ કરપડા ભાજપમાં જોડાઈ જાય છે દોસ્તો। અને ત્યાર પછી રાજુ કરપડાએ કર્યો હતો મોટો ખુલાસો। રાજુ કરપડાએ એવું બોલ્યા હતા કે જ્યાં જ્યાં ખેડૂત લોકોની મારી જરૂર પડશે ત્યાં હું અવાજ ઉઠાવીશ, પરંતુ અત્યારે ખેડૂત લોકો એટલા બધા પરેશાન છે કે વાત જ ના પૂછો દોસ્તો। એને ડીઝલ પેટ્રોલ મળતું નથી। તો ખેડૂત લોકોનું એવું કહેવું છે કે રાજુ કરપડા બોલ્યા હતા કે જ્યાં જ્યાં ખેડૂત લોકોની જરૂર પડશે ત્યાં હું અવાજ ઉઠાવીશ, પરંતુ ખેડૂત લોકો અત્યારે લાઇનમાં ઊભા રહી છતાંય ડીઝલ પેટ્રોલ મળતું નથી દોસ્તો। તો રાજુ કરપડા વિશે ખેડૂત લોકો ઘણું બધું બોલ્યા છે। રાજુ કરપડાને એવું કીધું છે કે રાજુ કરપડા કહેતા હતા કે ખેડૂત લોકોની જરૂર પડશે તો હું અવાજ ઉઠાવીશ, પરંતુ અત્યારે અમારે જરૂર છે તો રાજુ કરપડા ક્યાં ખોવાઈ ગયા છે, કેમ મોઢું બંધ થઈ ગયું છે? તો હાલ અત્યારે ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો। તો તમારા આના વિશે શું કહેવું છે? કમેન્ટ કરીને જરૂર બતાવી દોસ્તો। આ ત્રણ નેતામાંથી તમે મુખ્યમંત્રી કોને બનાવવા માંગો છો? કમેન્ટ કરીને જરૂર બતાવી દોસ્તો। તો આ તો આજનો વિડીયો ગમે લાઈક શેર ફરી બીજા વિડીયો મળી તબ તક કે लिए जय हिंद जय भारत। મળે બીજા વિડીયો તબ તક કે लिए बाय बाय।